મિત્રો, આપણી લાગણીઓ અને ઈશ્વરની ઈચ્છા વચ્ચે તફાવત છે. તમારી લાગણીઓ કદાચ મજબૂત લાગે, પણ તે ફળ ઉત્પન્ન કરી શકતી નથી. પણ ઈશ્વરની ઈચ્છાને આધીન થવાથી તમારામાં પવિત્ર આત્માનું ફળ ઉત્પન્ન થાય છે, તે યાદ રાખો. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનો હું પ્રેમથી આવકાર કરું છું. જો આપને યાદ હોય તો આ પ્રસારણમાં આપણે ઈશ્વરના અવાજને સાંભળવા વિશે શીખી રહ્યા છીએ. આજે આપણે એવા વિષય સંબંધી વાર્તાલાપ કરવા માંગીએ છીએ જે વિશે ઘણી સ્ત્રીઓને પ્રશ્ન થાય છે કે મારી લાગણીઓ દ્વારા હું ઈશ્વરના અવાજને કેવી રીતે પારખી શકું? નમસ્કાર મિત્રો, આ તો બહુ અગત્યનો પ્રશ્ન છે. તેનું કારણ એ છે કે ઘણા વિશ્વાસીઓ પોતાની લાગણીઓથી નિર્ણયો લે છે અને પછી તે લાગણી ઈશ્વર તરફથી હતી કે નહીં તે વિશે મૂંઝવણ અનુભવે છે. તેને લીધે તેઓ દૈનિક જીવનમાં અસલામતી અને ગૂંચવણ અનુભવે છે. કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય છે જેઓ નિર્ણય લેતા ખચકાય છે કારણ કે તેઓ ઈશ્વરની ઈચ્છા વિશે ખાતરી કરવા માંગે છે. કેટલીક સ્ત્રીઓ બહુ ઝડપથી આગળ વધે છે કારણ કે તેમના ઉત્સાહને લીધે તેઓ એવું માની લે છે કે આ બાબતમાં ઈશ્વર તેઓને હા કહી રહ્યા છે. કેટલીક સ્ત્રીઓ ચિંતામાં આવી જાય છે અને બેચેન બનીને એવા નિર્ણય પર આવી જાય છે કે ઈશ્વર તેઓને ના કહી રહ્યા છે. આ પદ્ધતિઓ સામાન્ય છે, પણ તે બાઇબલ આધારિત પારખ શક્તિ નથી. મારી બહેનો, શાસ્ત્ર તે માટે સારો માર્ગ બતાવે છે. લાગણીઓ વ્યક્ત કરવા દ્વારા ઈશ્વર તેમની ઈચ્છા પ્રગટ કરતા નથી. ઈશ્વર તેમના વચનમાં બોલ્યા છે અને તેમનું વચન સંપૂર્ણ છે. ઈશ્વર આપણને ડાપણ આપે છે અને તે ડાપણ દ્વારા આપણે ઈશ્વરને આદર મળે એવા નિર્ણય લઈ શકીએ છીએ. ઈશ્વર તે માટે સમાજનો, સલાહ, પ્રાર્થના અને આધીનતાનો ઉપયોગ કરે છે. તેના માટે લાગણીઓ આવશ્યક નથી. આ વિષયને સમજવા આપણે લાગણીઓ શું છે તેનાથી શરૂઆત કરીએ. લાગણીઓ તો આપણા હૃદયની પ્રતિક્રિયા છે. આપણે સંબંધો અને સ્થિતિને કેવું મૂલ્યાંકન કરીએ છીએ તેમાંથી તે ઉદ્ભવે છે. જ્યારે કોઈ બાબત બને ત્યારે આપણે તેનું કેવું અર્થઘટન કરીએ છીએ તેમાંથી લાગણીઓ ઉદ્ભવે છે. તેનો અર્થ લાગણીઓ આપણી અંદરથી આવે છે, બહારથી નહીં. વાલી બહેનો, બાઇબલ આપણને હૃદય વિશે વાત કરે છે કારણ કે લાગણીઓ હૃદય સાથે જોડાયેલી છે. નીતિ વચનો 4:23 લખ્યું છે, પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે. આપણા હૃદયની સાથે માન્યતાઓ, ઈચ્છાઓ, મૂલ્ય અને પ્રેરણા જોડાયેલી છે. આપણી લાગણીઓ પ્રગટ કરે છે કે આપણા હૃદયમાં શું ચાલી રહ્યું છે. આપણી લાગણીઓ પ્રગટ કરે છે કે આપણે શાની કાળજી રાખી રહ્યા છીએ, કઈ બાબતની આપણને બીક લાગે છે અને આપણને શું જોઈએ છે. પણ લાગણીઓ ઈશ્વરના અવાજને પ્રગટ કરતી નથી. મિત્રો, યર્મિયા 17:9 બાઇબલ કહે છે, હૃદય સૌથી કપટી છે, તે અતિશય ભૂંડું છે, તેને કોણ જાણી શકે? જો લાગણીઓ હૃદયમાંથી આવતી હોય
અને હૃદય કપટી હોય તો લાગણીઓને આત્મિક ચિહ્નો તરીકે આધારભૂત ગણી શકાય નહીં. એટલા જ માટે આપણી લાગણીઓને આધારે આપણે ઈશ્વરની ઈચ્છા શું છે તે નક્કી કરી શકીએ નહીં. પણ એક બાબત હું ચોક્કસ કહીશ કે લાગણીઓ પાપરૂપ નથી. ઈસુ ખ્રિસ્તે પણ જુદી જુદી લાગણીઓનો અનુભવ કર્યો. દાખલા તરીકે અનુકંપા, દુઃખ, ક્રોધ, આનંદ વગેરે. હિબ્રુ 4:15 કહે છે, ઈસુને આપણી નિર્બળતા ઉપર દયા આવી. ઈશ્વરે આપણને જે રીતે બનાવ્યા છે તેનો એક ભાગ લાગણીઓ પણ છે. તે તો માનવતાનો એક ભાગ છે. તે કંઈક પ્રગટ કરે છે પણ દોરવણી આપી શકતી નથી. મારી બહેનો, લાગણીઓ 3 રીતે કાર્ય કરે છે. પ્રથમ કાર્ય તે મૂલ્યાંકન કરે છે. આપણે દરેક બાબતનું કેવું અર્થઘટન કરીએ છીએ તે લાગણીઓ બતાવે છે. બીજું કાર્ય, લાગણીઓ આપણને પ્રેરણા આપે છે. જે બાબતો આપણે કરવા માંગીએ તેમાં તે આગળ વધારે છે અને જે બાબતોમાં આપણને બીક લાગે તેનાથી તે આપણને પાછા ખેંચી લે છે. ત્રીજું કાર્ય, લાગણીઓ વાર્તાલાપ કરે છે. આપણી અંદર શું ચાલી રહ્યું છે તે આપણી લાગણીઓ બીજાને પ્રગટ કરે છે. આ બધામાંથી એક પણ કામમાં દોરવણીનો સમાવેશ થતો નથી. જો લાગણીવશ હોવાની વ્યાખ્યા આપું તો લાગણીઓને સત્ય તરીકે સ્વીકારવી અથવા દૈવી દોરવણી તરીકે સ્વીકારવી. તેનો અર્થ કે જો કોઈ બાબતમાં મને શાંતિનો અનુભવ થાય છે તો ઈશ્વર ખાતરી આપી રહ્યા છે, અને જો ડર લાગે છે તો ઈશ્વર ચેતવણી આપી રહ્યા છે. પણ શાંતિ, બેચેની, બીક કે ઉત્સાહ જેવી લાગણીઓને નિર્ણાયક સાધનો તરીકે વાપરવાની સલાહ બાઇબલ કદી આપતું નથી. સાચી વાત છે. બાઇબલ કંઈક જુદું જ શીખવે છે. ઈશ્વર તેમના વચન મારફતે આપણને દોરવણી આપે છે. બીજો તિમોથી 3:16 અને 17 જણાવે છે કે વચન આપણને દરેક સારા કાર્યને માટે તૈયાર કરે છે. દરેક સારા કાર્યમાં નિર્ણયનો સમાવેશ થાય છે. ગીતશાસ્ત્ર 119 અને 105 લખ્યું છે, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. મિત્રો, ઈશ્વરનું વચન આપણને આધીનતા અને ડાપણ માટે સ્પષ્ટતા પૂરી પાડે છે. પ્રિય બહેનો, ઈશ્વર ડાપણ મારફતે પણ દોરવણી આપે છે. નીતિ વચનો 2 અને 6 જણાવે છે, કેમ કે યહોવા જ્ઞાન આપે છે, તેના મુખમાંથી વિદ્યા તથા બુદ્ધિ નીકળે છે. ડાપણ તો કોઈ લાગણી નથી, તે તો ઈશ્વરના સત્યને જીવનની પરિસ્થિતિમાં લાગુ કરવાની એક કલા છે. તે માટે વિચાર, સલાહ, વચનો, પ્રાર્થના અને અનુભવોનો ઉપયોગ કરવામાં આવે છે. ડાપણ તો આવેશી નથી, પણ ધીમું અને સાવચેત કરનારું છે. દોરવણી અથવા માર્ગદર્શન પણ બધા માટે જરૂરી છે. નીતિવચનો 11 અને 14 જણાવે છે, પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે. દોરવણીને એકાંતમાં મૂકી શકાય નહીં. આપણે મહત્વના નિર્ણયો એકલા જ લઈએ અથવા આપણી આંતરિક પ્રતિક્રિયા પર આધાર રાખીને લઈએ તે માટે આપણને બનાવવામાં આવ્યા નથી. આપણે તે સ્પષ્ટ રીતે સમજી શકીએ તે માટે ઈશ્વર મંડળી અને વિશ્વાસીઓનો ઉપયોગ કરે છે. મિત્રો, આ પાયાની બાબતો સમજ્યા પછી હવે આપણે પૂછી શકીએ કે આપણી લાગણીઓ અને ઈશ્વરની ઈચ્છા વચ્ચે કેવી રીતે ગૂંચવાડો ઊભો થાય છે. આવી ઘણી બધી સામાન્ય મૂંઝવણો છે જે સ્ત્રીઓના જીવનમાં ઉદ્ભવે છે. આપણે ઈશ્વરના વચનની મદદથી તેને સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ મૂંઝવણ છે ઉત્સાહ અને ઈશ્વરનું તેડું. ઘણી સ્ત્રીઓ ઉત્સાહને ઈશ્વરના તેડાની બરાબર ગણે છે, પણ ઉત્સાહ તે ઈચ્છા કેન્દ્રિત છે અને તેડું તે વચન આધારિત છે. તે તો ચારિત્ર, કૃપાદાનો, તકો અને મંડળીના નિર્ણય દ્વારા સાબિત થાય છે. રોમન 12 લખ્યું છે, સેવા કરવી, શિક્ષણ આપવું, સુબોધ કરવો અને દાન આપવું
આ બધા કૃપાદાનો લાગણીઓ સાથે નહીં પણ મંડળી સાથે સંકળાયેલા છે. બીજી મૂંઝવણ છે બીક અને ડાપણ અથવા જ્ઞાન. ઘણી સ્ત્રીઓ એવું માને છે કે બીક લાગે એટલે થોભી જવાનું, પણ નુકસાન અથવા નિષ્ફળતાને લીધે પણ બીક લાગે છે. ગીતશાસ્ત્ર 56 અને 3 લખ્યું છે, જ્યારે મને બીક લાગશે ત્યારે હું તારા પર ભરોસો રાખીશ. અહીં એવું નથી લખ્યું કે બીક લાગે ત્યારે હું કામ નહીં કરું, પણ તે એમ કહે છે કે હું ઈશ્વર પર ભરોસો રાખીશ. કેટલીક વાર આપણને બીક લાગે તો પણ આપણે ડાપણથી આગળ વધવાનું પસંદ કરીએ છીએ. ત્રીજી મૂંઝવણ છે બેચેની અને બંધ દ્વાર. કેટલીક સ્ત્રીઓ અશાંતિને નિર્ણય લેવાનો આધાર બનાવી દે છે, પણ ઈશ્વરના વચન અનુસાર શાંતિ ચોક્કસ સંજોગો કે ચોક્કસ નિર્ણયોમાં નહીં પણ ઈસુ ખ્રિસ્તે સંપૂર્ણ કરેલ કાર્યમાં સ્થપાયેલી છે. કલોસી 3 અને 15 વિશ્વાસીઓને કહેવામાં આવ્યું છે કે ખ્રિસ્તની શાંતિ તમારા હૃદયોમાં રાજ કરે. અહીં એકતા અને આધીનતાની વાત છે, નિર્ણય લેવાની નહીં. ચોથી મૂંઝવણ છે આવેશ અને આગેવાની. આવેશ ઝડપી, લાગણીશીલ અને પ્રતિક્રિયા આપનાર છે, પણ પવિત્ર આત્માની દોરવણી સારા ગુણો ઉત્પન્ન કરે છે. ગલાતી 5:22 અને 23 પવિત્ર આત્માના ફળ તરીકે તે નોંધવામાં આવ્યા છે: પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ. સહનશીલતા અને સંયમ આ 2 બાબતો આવેશની સાથે રહી શકતી નથી. હવે આપણે જોઈશું કે બાઇબલ અનુસારની પારક શક્તિનો અર્થ શું થાય. તેનો અર્થ છે સાચા અને ખોટાનો ભેદ પારખવો, ડાપણ અને મૂર્ખતા વચ્ચેનો ભેદ પારખવો, આપણી ઈચ્છાઓ અને બીક મધ્યે પણ ઈશ્વરના અવાજને પારખવો. 1 થેસાલોનિકી 5 અને 21 લખ્યું છે, સઘળાની પારખ કરો, જે સારું છે તે ગ્રહણ કરો. મિત્રો, પારખ કરવા માટે ચોક્કસ ધોરણ હોવું જરૂરી છે, અને તે ધોરણ અથવા માપદંડ તો ઈશ્વરનું વચન છે. યાકૂબ 1 અને 5 બાઇબલ આપણને જ્ઞાન માગવાનું શીખવે છે, લાગણીઓ માગવાનું નહીં. ડાપણ એવી શક્તિ છે જે આપણને વચનનો અમલ કરવા અને ઈશ્વરની બીકમાં નિર્ણય લેવા મદદ કરે છે. ઈશ્વર તમારી પસંદગી પ્રમાણે લાગણીઓ આપશે એવું કહ્યું નથી, પણ જો તમે જ્ઞાન માગશો તો તે તમને આપશે એવું વચન આપ્યું છે. વાલી બહેનો, પારક શક્તિમાં સમજણનો પણ સમાવેશ થાય છે. પવિત્ર શાસ્ત્ર એવું કહે છે કે હૃદયની સાથે ઈચ્છાઓ, માન્યતાઓ, મૂલ્યો અને ભક્તિ સંકળાયેલા છે. લૂક 6 અને 45 લખ્યું છે, મનના ભરપૂરપણામાંથી તેનું મોં બોલે છે. લાગણીઓ તે ભરપૂરપણામાંથી આવે છે. ઈશ્વર જે કહે છે તે નહીં પણ તમારા મનની અંદર શું છે તેને તે પ્રગટ કરે છે. મિત્રો, હવે આપણે પારક શક્તિને માટે કેટલાક સરળ પણ જરૂરી બાઇબલ સિદ્ધાંતો જોઈશું. પ્રથમ છે વચનનો સિદ્ધાંત. ઈશ્વરનો અવાજ ઈશ્વરના વચન સાથે સુમેળ સાંધે છે. જો આપણી લાગણીઓ આપણને કોઈ એવી બાબત તરફ દોરે છે જે વચન આધારિત નથી, તો તે ઈશ્વર તરફથી નથી. વચન તેની અંતિમ કસોટી છે. બીજો છે ચારિત્રનો સિદ્ધાંત. ઈશ્વરનું વચન આપણને ખ્રિસ્તના જેવા ચારિત્ર તરફ દોરી જાય છે. સાચી દોરવણી પ્રેમ, પવિત્રતા, નમ્રતા અને આધીનતા જેવા સદ્ગુણો ઉત્પન્ન કરે છે. તે ગર્વ, બીક, ગુપ્તતા અને આવેગ ઉત્પન્ન કરતું નથી. બીજો પિત્તર 1:5-7 વિશ્વાસીના ગુણો લખવામાં આવ્યા છે. તેનાથી દૂર લઈ જનાર બાબતો ઈશ્વર તરફથી નથી, તે યાદ રાખો. ત્રીજો છે ડાપણનો સિદ્ધાંત. ઈશ્વર આપણને દોરવણી આપવા માટે કોઈ પ્રભાવનો નહીં પણ ડાપણનો ઉપયોગ કરે છે. ડાપણ વચન, પ્રાર્થના, સલાહ
અને વિચારનો ઉપયોગ કરે છે. ડાપણ માટે સમય જરૂરી છે. તે કોઈ લાગણીની બાબત નથી. નીતિવચનો 3 અને 21 લખ્યું છે, સુજ્ઞાન તથા વિવેક બુદ્ધિ પકડી રાખ. ચોથો છે સામાજિક સિદ્ધાંત. પારક શક્તિ એકલા રહેવાથી આવતી નથી. તીતસ 2 પણ લખ્યું છે, વૃદ્ધ સ્ત્રીઓએ જુવાન સ્ત્રીઓને શીખવવું જોઈએ. નીતિવચનો 15 અને 22 જણાવે છે, સલાહ લીધા વગરના ઈરાદા રદ જાય છે. મારી બહેનો, તમારું હૃદય તમને છેતરી શકે છે, પણ સમાજ તેને ખુલ્લું પાડે છે. 5મો સિદ્ધાંત છે આધીનતાનો સિદ્ધાંત. તમે શું પસંદ કરો છો તે નહીં, પણ તમે કેવું જીવન જીવો છો તેમાં ઈશ્વરને રસ છે. 1 થેસાલોનિકી 4 અને 3 લખ્યું છે, કારણ કે દેવની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય. ઈશ્વર પવિત્રતા તરફ ધ્યાન આપે છે. જ્યારે આપણે ઈશ્વરે પ્રગટ કરેલી બાબતોને આધીન થઈએ છીએ, ત્યારે આપણે ઈશ્વરની યોજના સમજી શકીએ છીએ. મિત્રો, આ 5મા સિદ્ધાંતમાં એક અગત્યની બાબત જોવા મળે છે. કેટલીક સ્ત્રીઓ એવું માની લે છે કે જો તેઓ ખોટો નિર્ણય લેશે તો તેઓ ઈશ્વરની ઈચ્છામાંથી બહાર આવી જશે અને તેમનું ભવિષ્ય બગડી જશે. આ બીકમાં તેઓ વધારે લાગણીશીલ બની જાય છે. પણ ઈશ્વરની ઈચ્છા એવી ગુપ્ત અને સાંકડો માર્ગ નથી કે આપણી લાગણીઓથી જ આપણે તેને શોધી શકીએ. પણ પવિત્ર જીવન જીવવા માટે અને યોગ્ય નિર્ણય લેવા માટે ઈશ્વરનું વચન ઈશ્વરની ઈચ્છાને તેમની આજ્ઞા તરીકે પ્રગટ કરે છે. જો ઈશ્વરની ઈચ્છાની વાત કરીએ તો તેમાં પવિત્રતા, પ્રેમ, શુદ્ધતા, આધીનતા અને આત્મિક પરિપક્વતા પર ભાર મૂકવામાં આવે છે. તેમાં નોકરીની પસંદગી, સંબંધો, સેવા કાર્યોનો વિકાસ અથવા રહસ્યમય રીતે નિર્ણયો બદલવાની વાત નથી, પણ તેને બદલે તે સિદ્ધાંતો આપે છે અને સ્વતંત્રતા પૂરી પાડે છે. બાઇબલની હદમાં રહીને વિશ્વાસી વ્યક્તિ ઈશ્વરને ગુમાવવાની બીક વગર પસંદગી કરી શકે છે. મારી બહેનો, ઈશ્વરની ઈચ્છા ગુમાવી દેવાની બીક એટલા માટે ઉત્પન્ન થાય છે કારણ કે આપણે ડાપણથી વર્તવાને બદલે ચિંતા કરીએ છીએ. જો આપણે એવું માની લઈએ કે દરેક નિર્ણય લેવા માટે આપણને એક ચોક્કસ વિકલ્પ મળી રહે તો તે બાબત તણાવ ઊભો કરે છે. પણ જ્યારે આપણે સમજી લઈએ છીએ કે ઈશ્વરની ઈચ્છા આપણા પવિત્રીકરણને માટે છે, ત્યારે તે આપણને નિર્ણય લેવા માટે પૂરતી સ્વતંત્રતા આપે છે અને આપણી ચિંતા દૂર થઈ જાય છે. પ્રિય દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. જો આપણે નિર્ણયની વાત કરીએ તો તે 2 પ્રકારના છે. એક છે નૈતિક નિર્ણય, જેમાં ઈશ્વરની આજ્ઞા અને પ્રતિબંધ બંને છે. તે માટે આધીનતા ચોક્કસ છે. બીજું છે અનૈતિક નિર્ણય. તેમાં એવી બાબતો છે જેના વિશે ઈશ્વરની આજ્ઞા નથી અને પ્રતિબંધ પણ નથી. આ બાબતમાં વચન ડાપણને માટે સિદ્ધાંત આપે છે, કોઈ ખાનગી જવાબો આપતું નથી. નૈતિક નિર્ણયોમાં આપણે આધીન થઈએ છીએ, પણ અનૈતિક બાબતોમાં આપણે પોતાના ડાપણ, સલાહ અને પસંદગીનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, જીવનમાં જો આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખીએ તો લાગણીઓનો તણાવ ઓછો થાય છે. આપણે ચિહ્નોની રાહ જોતા નથી. આપણે ચોક્કસ પ્રકારની લાગણીઓની પણ રાહ જોતા નથી, પણ આપણે ઈશ્વરને આદર આપીએ છીએ. તેમના વચન મુજબ ડાપણથી ચાલીએ છીએ, સલાહ શોધીએ છીએ અને પરિણામને માટે ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ. વાલી બહેનો, આ સિદ્ધાંતો પ્રમાણે ચાલવા આપણને સાધનોની જરૂર પડે છે. બાઇબલ આધારિત પારક શક્તિના સાધનો આપણી લાગણીઓને ઝીણવટથી તપાસવા મદદ કરે છે, જેથી આપણે તેને દૈવી નિશાનીઓ સમજી ના લઈએ. આ સાધનો સલાહના સંસાધનો અને વચન દ્વારા જોઈ શકાય છે. પ્રથમ સાધન છે ધીમા પડો. લાગણીઓ ઝડપી છે, પણ ડાપણ ધીમી પ્રક્રિયા છે.
નીતિવચનો 19 અને 2 આપણને ચેતવણી આપતા કહે છે, ઉતાવળા પગલાં ભરનાર પાપમાં પડે છે. જ્યારે લાગણીઓ સક્રિય બને ત્યારે કોઈ કામ કરતા પહેલા આપણે થોડીવાર થોભવાની જરૂર છે. બીજું સાધન છે તમારી લાગણીઓને નામ આપો. ગીતશાસ્ત્રમાં દાઉદ આવું વારંવાર લખે છે, હું સુકાઈ ગયો છું, હું થાકી ગયો છું, મારો જીવ મૂંઝાય છે, મને બીક લાગે છે, વગેરે. લાગણીઓને ચોક્કસ નામ આપવાથી હૃદય સ્વસ્થ થાય છે. જો આપણે લાગણીઓને ઓળખી શકતા નથી તો તેની ચકાસણી પણ કરી શકતા નથી. ત્રીજું સાધન છે તમારા હૃદયને તપાસો. તમારી જાતને પ્રશ્ન પૂછો, મારે શું જોઈએ છે? મને શાની બીક લાગે છે? કઈ બાબતો મારા માટે મૂલ્યવાન છે? વગેરે. નીતિવચનો 20 અને 5 જણાવે છે, અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે, પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે. ચોથું સાધન છે વચન સાથે સરખામણી કરો. ગીતશાસ્ત્ર 119 અને 11 કહે છે, હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. વચન આપણી લાગણીઓને તપાસે છે. આપણે પોતાની જાતને પૂછીએ કે શું આ લાગણી મને આધીનતા તરફ લઈ જાય છે કે તેનાથી દૂર લઈ જાય છે. પાંચમું સાધન છે કોઈની સલાહ શોધો. ઈશ્વરનું વચન જણાવે છે કે આપણને સાચી સલાહની જરૂર છે. સલાહ આપણને લાગણીઓના આવેગથી અને પોતાની જાતને છેતરવાથી બચાવે છે. આપણા હૃદયની અંદરથી જોવા કરતાં બહારથી જોવું સરળ છે. છઠ્ઠું સાધન છે ફળને તપાસો. ગલાતી 5માં પવિત્ર આત્માના ફળ વિશે લખવામાં આવ્યું છે. આપણે પોતાની જાતને પૂછીએ કે જો હું આ લાગણી પ્રમાણે આગળ વધું તો તેમાંથી કયું ફળ ઉત્પન્ન થશે. જો તમારું તે ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ સાથે એકરૂપ નથી તો તમારી લાગણી તમને ઈશ્વરની દોરવણી પ્રમાણે આગળ દોરી રહી નથી. સાતમું સાધન છે લાગણીઓની રાહ જોયા વગર ઈશ્વરને આધીન થાવ. યોહાન 14 અને 15માં ઈસુ કહે છે, જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. લાગણીઓને ધ્યાનમાં લીધા વિના આજ્ઞાઓ પાળવી જરૂરી છે. મારી બહેનો, આ બધી બાબતોને નિર્ણય લેવામાં કેવી રીતે લાગુ કરી શકાય? ઘણી સ્ત્રીઓ મૂંઝવણ અનુભવે છે કારણ કે જે બાબતોમાં ડાપણથી નિર્ણય લેવા જરૂરી હોય તે બાબતોમાં તેઓ લાગણીઓને મહત્વ આપે છે. દાખલા તરીકે, જો સંબંધોની વાત કરીએ તો જાતીય આકર્ષણ, બીક, અસલામતી અને એકલતા મજબૂત લાગણીઓ છે. પણ ઈશ્વરનું વચન સંબંધોને ચારિત્ર્ય, પવિત્રતા, પરિપક્વ વિશ્વાસ અને સામાજિક જવાબદારીઓથી મૂલવે છે. લાગણીઓ બાઇબલના ધોરણોથી ઉપર જઈ શકતી નથી. સાચી વાત છે. ઘણીવાર મહત્વના નિર્ણયો લાગણીઓના ક્ષેત્રમાં તીવ્રતા ઊભી કરે છે. પણ ઈશ્વરનું વચન ગુપ્ત યોજનાઓને આપણા માટે સાંકેતિક ભાષામાં પ્રગટ કરતું નથી. તેને બદલે તે આપણને ડાપણના સિદ્ધાંતો આપે છે જે આપણે લાગુ કરી શકીએ. ડાપણની મર્યાદામાં રહીને વિશ્વાસી લોકો ઈશ્વરને ગુમાવી દેવાની બીક વગર પસંદગી કરવા સ્વતંત્ર છે. બીજી બાબત છે સંઘર્ષ આપણામાં ગુસ્સો, ડર, નિરાશા અને બેચેની ઉત્પન્ન કરે છે. પણ વચન માફી, પ્રામાણિકતા, નમ્રતા અને સમાધાન સંબંધી આજ્ઞા આપે છે. લાગણીઓ આ આજ્ઞાનો પ્રતિકાર કરી શકે છે, પણ આજ્ઞા એવી ને એવી જ રહે છે. એ જ રીતે દુઃખ સહન કરવાની બાબતમાં પણ બીક, શંકા અને શોકનો સમાવેશ થાય છે. પણ વચન કંઈક અલગ જ કહે છે. ગીતશાસ્ત્ર 34 અને 18 જણાવે છે, આશાભંગ થયેલાઓની પાસે યહોવા છે. દુઃખનો અર્થ એવો નથી
કે ઈશ્વર આપણાથી દૂર થઈ ગયા છે. લાગણીઓ ઈશ્વર સંબંધી સમજાવી શકતી નથી, પણ વચન તે કરી શકે છે. મિત્રો, ઈશ્વરના વચનને તમારા શિક્ષક બનાવો. પ્રાર્થના દ્વારા તમારી લાગણીઓ ઈશ્વરને જણાવો. ઈશ્વરની પાસેથી ડાપણ માગો. સમાજની મદદ લો. જો તમારી લાગણી પ્રતિકાર કરે તો પણ ઈશ્વરને આધીન થાવ. તમારા જીવનથી પવિત્ર આત્માનું ફળ ઉપજાવો. યાદ રાખો, ઈશ્વર પોતાની ઈચ્છા છુપાવતા નથી, પણ વચન દ્વારા તેને જાહેર કરે છે. જ્યારે સ્ત્રીઓ તરીકે આપણે તેને આધીન થઈએ છીએ ત્યારે ઈશ્વરની યોજનાને જાણી શકીએ છીએ. મારી બહેનો, અંતમાં હું એટલું કહીશ કે ઈશ્વર તેમની દીકરીઓને કોઈ ચિહ્નો દ્વારા નહીં, પણ વચન દ્વારા દોરવણી આપે છે. લાગણીઓ આપણા હૃદયને પ્રગટ કરે છે, તેથી તેને સમજો અને વચનને આધીન રહો. પારક શક્તિમાં વચનને અમલમાં મૂકવાની, ડાપણ શોધવાની, સલાહ માંગવાની, આજ્ઞાને આધીન થવાની અને ઈશ્વર પર ભરોસો રાખવાની બાબતનો સમાવેશ થાય છે. તેની મદદથી આપણે લાગણીઓ અને ઈશ્વરના અવાજને અલગ પાડી શકીએ છીએ. આવો તે માટે પ્રાર્થના કરીએ. દયાળુ ઈશ્વર, અમને દરરોજ તમારું વચન વાંચવા મદદ કરો, જેથી અમે તમારી ઈચ્છાને સમજી શકીએ. તમારા વચન પ્રમાણે જીવન જીવવા અમને તમારું ડાપણ અને સમજણ આપો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. મિત્રો, રોમન 12:2 લખ્યું છે, આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. નવું મન કોઈ પણ બાબતને ચકાસે છે અને પારખે છે, અને તે માટે વચનનો ઉપયોગ કરે છે. વાલી બહેનો, જો તમે ઈશ્વરની ઈચ્છા જાણવા માંગો છો તો વચન વડે તમારા મનને નવા કરો. જો તમે ઈશ્વરના અવાજને અનુસરવા માંગો છો તો તેમની આજ્ઞાઓ પાળો. જો તમે ડાપણથી ચાલવા માંગો છો તો બીજાની સલાહ અને જ્ઞાનનો ઉપયોગ કરો. તમારી લાગણીઓ ઈશ્વરની પાસે લાવો. વચનથી તેને તપાસો અને તે અનુસાર આગળ વધો. પ્રિય બહેનો, ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને દોરવણી આપે છે. ઈશ્વર ગૂંચવણ ઊભી કરતા નથી. તે તેમના વચન મારફતે સ્પષ્ટ રીતે બોલે છે અને ડાપણથી દોરે છે. જો તમે ઈશ્વરના વચનને આધીન રહો છો તો તમે ઈશ્વરની ઈચ્છાને ગુમાવી દેશો એવી બીકમાં રહેવાની જરૂર નથી. મારી બહેનો, આત્મવિશ્વાસથી આગળ વધો. ઈશ્વર પર ભરોસો રાખો. તમારી લાગણીઓને યોગ્ય રીતે સમજો અને બાકીનું કામ ઈશ્વરને કરવા દો. તે તમારા ઘેટા પાળક, તમારું ડાપણ અને તમારી શાંતિ છે. પ્રિય દર્શક મિત્રો, અમારો સમય અહીં પૂરો થાય છે. આજનું પ્રસારણ કેવું લાગ્યું તે અમને ચોક્કસ જણાવશો. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12. આ નંબર પર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.